તો મેડમ હવે તકલીફ એવી છે, મેં આપને ફોન કર્યો હતો કે જુનાગઢ આખા જિલ્લામાં ડીઝલ મળતું નથી. અત્યારે ખેતીની સિઝન હવે ચાલુ થઈ ચૂકી છે, એટલે આગોતરું વાવેતર એટલે કે ઓરણી કરવી હોય તો ડીઝલ મળતું નથી. માથાભારે માણસો મળે છે, ગુંડાઓને મળે છે, ભાજપના માણસોને મળે છે. આ શબ્દ સ્પેસિફિક છે. ખેડૂતોને નથી મળતું. આખા દિવસ લાઈનમાં ઉભા રહે, તડકામાં, વહેલી સવારથી લાઈન, રાત્રે લાઈન. માણસ 20-30 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવે, જેટલું ડીઝલ એમાં બળી જાય એટલું જ દેતા નથી. તો ખેતી કેમ કરવાની? અને બીજી તકલીફ એ છે કે આ અત્યારે ડીઝલની સમસ્યાના કારણે પૂરતું વાવેતર નહીં થાય તો માત્ર ખેડૂતને નહીં, અનાજનું ઉત્પાદન ઘટશે. આખા ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ઘટશે તો લોકોને તકલીફ પડશે. એટલે તમે કંઈક એવો નિર્ણય કરો કે જેટલું ડીઝલ ગુંડાઓને, માથાભારે માણસોને ખાનગીમાં આપી દેવામાં આવે છે એ પ્રમાણે ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ. અમુક લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુક નથી આપતા. અમે ત્યાં ટીમો ને એ બધું પણ મોકલી દઈએ છીએ. જો એવું કંઈ હશે તો અટકાવીશું, પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધા ખેડૂતોને લઈને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે. બેન, તમે ટીમ મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ છીએ કોઈ પણ પેટ્રોલ પંપ. આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીં આવે? અમે ડબલા લઈને આવ્યા છે ત્યાંથી ડીઝલ. મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલનો પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય, તું કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે. 2000નું ડીઝલ મારી ગાડીમાં છે. હું ધારાસભ્ય છું, તમે ઓલી મિટિંગમાં બોલાવો, ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, ક્યાંક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કઈ, અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે એની, બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? ઠીક છે, અમારી ટીમો છે, ડીએસપીની ટીમ, કાળાબજારી કરે છે. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરાવો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. અમારી ટીમો એક્ટિવ જ છે. બેન, કાંઈ એક્ટિવ નથી. ના, એક્ટિવ નથી. તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે? અહીંથી આપણે ડાયરેક્ટ ઈ પંપે જઈએ. કશું નથી એક્ટિવ બેન. અમે ખોટું બોલીને શું ફાયદો? ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય મારે. આ તો વાપરવાનો ખેડૂત.